હેલો ફ્રેન્ડ્સ, પાણીપુરીની પૂરી જો તમે પણ ઘરે સોજીથી બનાવતા હોય અને તે કડક થઈ જતી હોય તો તમે આ આઈડિયાની સાથે તમે જરૂરથી તેને બનાવજો. તો 2 વાટકી સોજીની સાથે 1 વાટકી મેદો ઉમેરી દેજો. મેદો આપણે ઉમેરતા જ હોય છે પણ ઓછો પડતો હોય છે, તો આ માપથી ઉમેરી દેજો. આ આઈડિયા સાથે તમારી પાણીપુરી એકદમ સરસ બહારના જેવી ક્રિસ્પી તૈયાર થશે. અને લોટ એ ગરમ પાણીથી એટલે કે નવસેકું પાણી હોય, કોસેર્યું પાણી, તેનાથી વધારે થોડું ગરમ હોય તે પાણીથી લોટ બાંધવાનો કઠણ અને ઢાંકી અને તેને 25 થી 30 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો. ત્યાર પછી જોજો આ રીતની પૂરી બનીને તૈયાર થશે. ત્યાર પછીનો આઈડિયા એ છે તો જો બીજો આઈડિયા એ છે કે આ સેલો ટેપનો રોલ છે. આપણે કામ પતી ગયા પછી તેને એવો ને એવો મૂકી દેતા હોય છે ને જ્યારે જરૂર પડે ને ત્યારે આપણે જોઈએ ને તો તેનો છેડો આપણને મળતો નથી હોતો, ખોરવો પડતો હોય છે. આ રીતે જો તમે જોઈ શકો છો વિડીયોમાં તે જ રીતે. તો તેવું ના થાય તેટલા માટે અહીંયા શું કરવાનું કે જ્યારે કામ પતે ને પછી છેડાને આપણે આ રીતે સેફ્ટી પિનની સાથે સેફ્ટી પિન સેલો ટેપની અંદર ચોંટાડી દેવાની. જો આ રીતે તમે રાખશો ને ચોંટાડી દેવાની, એટલે કે આ રીતે આપણે રાખીએ ને એટલે તે ચોંટી જ જતી હોય છે. તો આ રીતે તમે જ્યારે રાખશો ને તો ક્યારેય તમારે છેડાને શોધવાની જરૂર નહીં પડે. એકદમ સહેલાઈથી તમે સેલો ટેપનો છેડો મળી જશે. અને જો બીજો આઈડિયા એ છે કે જ્યારે આપણે આ આઈડિયાનો મતલબ શું હોય છે ખબર છે તમને? કે તમારી પાસે વસ્તુ અવેલેબલ નથી અને એમાંથી આપણે જુગાડ કરવાનો છે, એને આઈડિયા કહેવાય છે. તો ઘણા લોકો કમેન્ટમાં ખરાબ કમેન્ટ લખતા હોય છે. તો આઈડિયા એટલે કે એક જુગાડ હોય છે. તો જો સેલો ટેપને તમે આ રીતે કટ કરી શકો છો. સેલો ટેપ જો તમારી પાસે ઇમરજન્સીમાં કાતર ના મળે તો તમે આ રીતે સેફ્ટી પિન હાજર હોય, લેડીઝ પાસે તો હંમેશા સેફ્ટી પિન હોય, તો આ રીતે તમે કટ કરશો ને સેફ્ટી પિનને ખોલીને તો આરામથી તે સેલો ટેપ કટ થઈ જતી હોય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાર પછીનો આઈડિયા એ છે ચોથો આઈડિયા કે આ રીતે જો આપણે સેફ્ટી પિન અને રબર બધી વસ્તુને એક ડબ્બામાં એક સાથે જ રાખી દેતા હોય છે, જેથી શું થતું હોય છે રબર પણ સમય જતા ખરાબ થઈ જાય છે અને સેફ્ટી પિન જે હોય છે એ પણ ખરાબ થઈ જતી હોય છે. તો જો સેફ્ટી પિનને આપણે આ રીતે એક ડબ્બીમાં ભરી દેવાની. અને જો આજના આ વિડીયો તમને થોડા પણ યુઝફુલ લાગે ને તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આપણે એક ડબ્બીમાં તેને ભરી દીધા અને ત્યાર પછી તેની અંદર આપણે પાવડર છાંટી દેવાનો. મોઢે આપણે જે ફેસ ઉપર પાવડર છાંટતા હોય ને તે અંદર નાખી દેવાનો. તમે ઓવરડેટ થયેલો પાવડર હશે ને તે પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે જો થોડો પાવડર નાખી અને હલાવી અને ઢાંકી બંધ કરી દેવાનું. આવું એટલા માટે કરવાનું કે સેફ્ટી પિનને કાટ આવી જતો હોય છે, જંક લાગી જતો હોય છે, એવું ના બને એટલા માટે આપણે તેને પાવડર સાથે રાખવાનું. અને તે જ રીતે સેમ આપણે આ રબરને પણ પાવડર નાખીને રાખી દેવાના, એટલે તે એકબીજાની સાથે ચોંટી પણ નહીં જાય અને વ્યવસ્થિત રહેશે. આપણા પૈસાની પણ બચત થશે. નાની નાની વસ્તુ જો આપણે ધ્યાન રાખીને કરીએ ને તો ઘણો બધો આપણને ફાયદો થતો હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ. તો જો બીજો આઈડિયા પછીનો આઈડિયા એ છે કે અહીંયા મેં આ રીતના ગલગોટાના ફૂલ લીધા છે. ઇન્સ્ટન્ટ આપણે માથામાં નાખવાની વેણી બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા જો આ રીતના તમે કોઈ પણ એટલે કે પાતળા ફૂલ સાથે નહીં બની શકે, તો અહીંયા જો મેં આ રીતની એક બંગડી લઈ લીધી છે. બંગડી તમે જોઈ શકો છો જૂની થઈ ગઈ છે, એને ઉપરથી ગોલ્ડન કલરની હતી ને તો તેનો કલર જતો રહ્યો છે. તો આ રીતે મેં તેને વચ્ચેથી પકડની મદદથી તેને કટ કરી દીધું છે. ત્યાર પછી અહીંયા આપણે આ રીતે તેની અંદર ફૂલને પરોવી દેવાના. ઘણી વાર શું થતું હોય કે આપણે ઇમરજન્સીમાં કોઈ વસ્તુ જોઈતી હોય અને મળે ના, તો તમે આ ઇન્સ્ટન્ટલી માથામાં વેણી બનાવીને નાખી શકો છો અને તમારા પૈસા પણ પૈસા એટલે કે સ્પેશિયલ તમારે લેવા ના જવું પડે. તો આ રીતે આપણે બધા જ ફૂલને તેની અંદર નાખી દઈશું, પરોવી દઈશું.
તો જો આ રીતે તે બધા જ ફૂલ પરોવાઈ ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી સરસ આ રીતે વેણી બની અને માથામાં નાખવાની, અંબોડા ઉપર નાખવા માટેની વેણી બનીને તૈયાર થઈ ગઈ હોય છે. ઘણી જગ્યાએ જો ગણપતિ દાદાનો મહોત્સવ ચાલતો હોય ને ત્યારે પણ ઘણા બધા લેડીઝો એક સાથે એક સરખી સાડી અને માથામાં આ રીતનો ગજરો નાખતા હોય છે. તો તમે ત્યારે પણ આનો ઉપયોગ કરી શકો છો. નવરાત્રીમાં પણ ઘણા જગ્યાએ આવી સેમ વસ્તુ પહેરવાનું નક્કી કરતા હોય છે, ત્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા તમને માથામાં પણ હું નાખીને બતાવી રહી છું. જો એકદમ સરસ રીતે